દેવપ્રસાદ ભારે હૈયે ઘરે આવ્યો. તે ઘડીભર રાજ્ય ખટપટ ભૂલી ગયો. તેના મગજમાં 3 જ શબ્દો અથડાયા કર્યા: હંસા જીવે છે. ઊંડો વિચાર કરવાની શક્તિ તેનામાં ઝાઝી હતી નહીં. છતાં અત્યારે તો પૂરેપૂરી જ મારી ગઈ હતી. અત્યારે શું કરવું તે તેને સૂઝ્યું નહીં. તેના મનમાં અનેક વિચારો થયા. કાંઈ જૂની આશાઓ અને સંકલ્પો ફરી પ્રગટ્યા. પહેલાં તો પોતાની આંખને અને રાજાના શબ્દોને માનવા કે નહીં તેનો વિચાર આવ્યો. એક રીતે રાજ્ય ખટપટની અણીને પ્રસંગે હંસાના હૃદયભેદક વિચારોએ તેની હિંમત ઓછી કરી અને બુદ્ધિની તીક્ષ્ણતા કંઈક બૂઠી થઈ. તે પાટણમાં ખાનગી રીતે આવ્યો હતો એટલે તે છાનોમાનો પોતાને પાછલે બારણે ગયો. જોરાવર ભાઈ ક્યાં છે? ઉપર ફરે છે બાપુ. ઊંઘી નથી ગયો? આખા દિવસનો થાકી ગયો હશે. ના, નથી ઊંઘી ગયા. ઠીક, કોઈને કહેતો નહીં, પણ જો વલ્લભ આવે તો ઉપર મોકલજે. જેવી બાપુની આજ્ઞા. મંડલેશ્વર ઉપર ગયો. તેના હૃદયરૂપી અરણ્યમાં ત્રિભુવન જ વિશ્રામસ્યાના હતો. તેણે જોયું કે છોકરો પણ ઉદાસ દેખાતો હતો. કેમ બેટા, ઊંઘ નથી ગયો? ના, કાંઈ ઊંઘ નહીં આવી. ત્રિભુવન હજુ તને ચિંતા કરવા માંડવાની પર હાથ મૂકી મંડલેશ્વરે સ્નેહથી કહ્યું: બાપુ, એ કાંઈ આપણા હાથમાં છે? પણ એ વાત જવા દો. તમે જઈ આવ્યા તે શું થયું? શું કહું? એક નિશાસો નાખી મંડલેશ્વરે કહ્યું: મારી પીડાઓ ઘણી ભારે છે. કહેતાં કહેતાં તેની આંખમાં પાણી આવ્યું. ત્રિભુવને અત્યંત ભાવથી બાપને સામે જોયું. બાપુ, બાપુ, તમે મને હજુ બાળક ગણી કાંઈ પણ કહેતા નથી હો. ઘણીએ વખત તમારું હૃદય દુઃખ સાંભળવા તેમજ તે સાંભળી મારાથી બનતી મદદ કરવા મન તલસે છે. પણ તમને હજુ વિશ્વાસ નથી. વિશ્વાસની વાત નથી ભાઈ, પણ તારા કોમળ મન પર કેટલો બોજ મૂકું? તમને ખબર નથી બાપુ કે 16 વર્ષનો સોલંકી બધી દુનિયાને ભારે છે? બેટા, હું જાણું છું. મારી નજર આગળ તું ઉછર્યો છે અને મારા બધા કોડ તે પૂરા કર્યા છે, ગર્વથી મંડલેશ્વરે કહ્યું. ત્યારે શા માટે મને તમારા દુઃખમાં ભાગ્યો નથી કરતા? કરું, થશે. શું ફાયદો? ઠીક, તું આ રાજ્યની પંચાયત જાણે છે? થોડી જાણું છું, પણ કારણ બરોબર સમજાતા નથી. એ ઇતિહાસ ઘણો જૂનો છે અને તારો જીવ દુભાય નહીં માટે મેં